મેરેજમાં જવાનું વિચારે છે, અજાણ્યા કોઈ પણ મેરેજમાં. ગાઈસ આ બધા લોકોએ મને કેમેરામેન બનાવ્યો છે અત્યારે. અમારી બહુ ફાટે છે ખરેખર કહું. અમદાવાદથી બહુ વહેલા આવી ગયા. ઋષિકભાઈ બહુ મસ્ત લાગતા હતા નહીં આજે નાસ્તા તો પણ કેટલું સરસ. કોંગ્રેચ્યુલેશન કહીને આવી જાય છે ગજબ ડેરિંગ વાળી નીકળી. ભલા અમે બહાર આવી ગયા, કોકને શોખ પડી ગયો હતો. પેલા હજુ પણ નથી આવતા, આવો જલ્દી કરો. હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. સો ફેમિલી, અમે લોકો ગયા હતા એક લગ્નમાં જે અમારા નહોતા, કે અમારા કોઈ જાણીતાના પણ નહોતા અને અમને કોઈ ઇન્વિટેશન પણ નહોતું. અમે લોકો ગયા હતા ત્યાં અને ત્યાંના ફૂટેજીસ અમે લોકોએ લીધા છે. અને આ મતલબ એ દિવસે મેં 2 બ્લોગ બનાવ્યા હતા, તો ત્યાંના ફૂટેજીસ મેં લીધા છે. અને ભાઈ ગજબ ડેરિંગ કર્યું છે બધા લોકોએ, અને બ્લોગ છેલ્લે સુધી પકડી રાખે એવો છે. તો જુઓ, હું વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું, જુઓ તમે બધી ક્લિપ્સ. આજે પાછા લગ્નમાં આવ્યા છીએ અમે. અજાણ્યા કોઈ પણ મેરેજમાં ઘૂસી જવાના છીએ અમે લોકો, અને જોઈએ છે બધાનો રિએક્શન શું હશે. ઘૂસ્યા ઘૂસ્યા ઘૂસ્યા. અરે ભાઈ, અરે ભાઈ ગજબ ભાઈ. અંદર એન્ટર થઈ ગયા ગાઈસ. આદિત્ય અમે લોકોએ કીધું ને કે યાર આદિ કાલે જમવાનું બહુ મસ્ત હતું, એટલે આદિ બરાબર રેડી થઈને આવ્યો કે આજે તમે કરી નાખો. મારી પાસે બેગ છે ગાઈસ, હું તો કેમેરામેન જેવો લાગુ છું. અત્યારે બંને લોકોની પાર્ટી છે ને બહાર છે, તો બહાર જમવા માંડ્યા. પાસ તો જાના પડેગા ના. અંદર જઈએ છે ગાઈસ. ગાઈસ આ બધા લોકોએ મને કેમેરામેન બનાવ્યો છે અત્યારે. અને ભાઈ બધા લોકો અહીંયા સાફા પહેરેલા છે ને અમે લોકોએ સાફા નહીં પહેર્યા. મેરે કો ધક્કા કરેલા હે ગાઈસ ઇધર. ઓ ભાઈ જનીશભાઈ તો જતા રહ્યા. ચલ ચલ આપણે જઈએ. ચલ તું બસ મજા. ફેમિલી અમારી બહુ ફાટે છે ખરેખર કહું ને તો. હજુ ધગધગી ઓરેલા હે ને ભાઈ. અહીંયા બધા લોકો શું કરે છે, નાચે છે ને એવું કરે છે, આપણે જોઈએ છે. જાન બહાર જાય છે, અંદર આવે છે, ખબર નહીં પડતી. કઈ વાંધો નહીં, આપણે બહાર જઈએ હવે પ્રેમથી. સર ખાલી નામનો એ બાકી. હા નામ એવું. દિનેશ ફુવા નાચે જો. તો ફેમિલી અમે લોકો અંદર ગયા હતા પણ પાછા બહાર આવતા રહ્યા, બીકોઝ ત્યાં અંદર લોકો જાણીતા હતા ઘણા. તો અમે લોકો બહાર આવતા રહ્યા. પણ હવે કોઈ બીજા મેરેજમાં જઈએ, પણ જવાનું તો છે જ. આજે ફાઇનલ છે. ધક ધક ઓરેલા હતા ભાઈ, કસમ છે. સો ફેમિલી અમે લોકો બીજા લગ્નમાં આવી ગયા છે, અને હવે અહીંયા જઈએ અને જોઈએ શું છે શું નહીં. ફાઇનલી ફેમિલી અમે લોકો પહોંચ્યા હતા ત્યારે. ઓ ભાઈ આ વેડિંગ તો જો ગજબ છે. સેટઅપ ગજબ છે. આ યશરાજ નો સેટ છે, ગજબ લાગે છે નહીં? સરસ. ચલો જઈએ જ હવે અંદર, જોઈએ કે કેવા લગ્ન છે ને. કેમ છે, કેવું ચાલે છે? મારા સમાજના જ લગ્ન છે અહીંયા. એવું છે? કઈ વાંધો નહીં, તો થઈ જશે ને બધું. કરી લો. અમદાવાદથી બહુ વહેલા આવી ગયા. વહેલા આવી ગયા ભાઈ, વહેલા આવી ગયા. તારે શું છે બોલ ને. ચલો તમે જમવા માટે. જમવાનું છે ને. તો ફેમિલી અત્યારે અમે લોકો સ્ટાર્ટર સૂપ લઈએ છે. સૂપ છે બ્રોકલી. તારે જોઈએ અત્યારે તો લગ્ન ચાલુ છે. सबसे देख रही पर्पल साड़ी में બે છે સબકે પાસ. પેલી પૂજા સૂપ પણ લેતી આવી. આ બધા ખાવા માંડ્યા છે. દિનેશભાઈ તો ડરતા ખાય. મસ્ત. આવી રીતે આવીને ખાવાની મજા જ કંઈક અલગ છે ભાઈ. જો બીજી વાર પીઝા લેવાઈ ગયા. ગાઈસ પાણી પી રહ્યા છે અહીંયા બધા લોકો. અમને અત્યારે કઈ ધગધગ હવે નથી થતું. થાય છે જરાક ભાઈ, હવે નથી થતું એટલું બધું. એટલે અત્યારે ચાટ તૈયાર થઈ રહી છે અમારા લોકોની. પેલા ઋષિકભાઈ બહુ મસ્ત લાગતા હતા નહીં આજે નાસ્તા હતા પણ કેટલું સરસ હે ને. કોણ ઋષિકભાઈ? એકમાં તો જઈને આયા. ઋષિકભાઈ કોણ? એ જ આપણા પેલા હે ને ઋષિકભાઈ બિલ્ડર. લોકો નહીં ઓળખ્યા. હા નહીં ઓળખ્યા. વાહ ભાઈ વાહ. જનીશભાઈ ચાટ આપી આપણને, ખૂબ સરસ. હે પૂજા? રસિકભાઈ બહુ નાચતા હતા સરસ નહીં? રસિકભાઈ બહુ નાચ્યા. મારા દાદા. ગાઈઝ
પ્રતિકભાઈના લગ્ન બહુ જ ફાઇન થયા, મજા આવી ગઈ. અને પ્રતિકભાઈ બહુ સરસ સરસ જમવાનું રાખ્યું છે. તો મને ખબર નથી કે પ્રતિકભાઈ કોણ છે, હું જમી રહ્યો છું એના લગ્ન. તમે નામ ક્યાં વાંચ્યું? એક મિનિટ પાંચ ગાઈસ થંબનેલ માટે હવે એને ક્લિક કરવો છે ફોટો. કેટલો જબરો છે આજ તમારું જમવાનું પૂરું થઈ ગયું છે બધું. હવે ફાળો લખાવવાનો જવું છે પણ ફાળો છે નહીં. કોંગ્રેચ્યુલેશન કહીને આવી જાય છે. બ્લોગ ચાલુ રાખીશ ને? પેલીને એવું લાગશે કે આ પેલા માટે પેલાના તરફથી છે, પેલાને એવું લાગશે मेरा दिल है ना मेरे पेट में घूम रहा है मेरे ऊपर नहीं आएगा ऐसा है मेरा दिल मेरे पेट में घूम रहा है क्या है કઈ નહીં ગાઈસ. તો હવે પૂજા થાય છે બ્રાઇડ ને કોંગ્રેચ્યુલેશન કહેવા માટે. નામ શું છે કે ખબર આપણને કઈ ખબર નથી. ના જઈશ ના જઈશ યાદ. नहीं उसमें क्या ना जैस मैंने चैलेंज તું किया જઈશ है, તું જઈશ अगर वो जाएगा तो फिर चले जाओ साथ में चलना ये ले ब्लॉग में नहीं लूंगा भाई. करती हूँ ना सबके सामने चल अरे भाई क्या हिम्मत वाली है भाई तू तो. हम लोग गेट पे खड़े थे ભાગ નહીં દે ડાયરેક્ટ. ચલો બાય ગાઈસ. ગાઈસ મને મારા બેગ ની ચિંતા છે. મારું બેગ હું ગાડીની ઉપર મૂકીને આવ્યો છું. મારું બેગ એટલા બંને ત્યાં ઊભા છે અને પેલી હવે કોંગ્રેચ્યુલેશન કહેવા જશે અને આ ત્યાં ઊભી છે. બોલો પૂજાને અહીંયા અંદર જવું છે. પૂજા ઊભી છે ત્યાં. એ ગઈ 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 ગઈ. ઓ ભાઈ ઓ ભાઈ ये बंद कर बंद तू एक कमेंट एक कैमरा चलो ओ भाई ओ भाई ओ भाई ओ भाई सिल्क गाइस पूजा ત્યાં કોંગ્રેચ્યુલેશન કરીને આવતી રહી. ઓ શીટ ઓ ભાઈ એનો ડેરિંગ તો જો એનામાં. ઓ ભાઈ એ પછી તો પેલી ને કહે કોંગ્રેચ્યુલેશન, પેલા ને કહે કોંગ્રેચ્યુલેશન. हाथ भी मिलाया મારા વાળી તો ડેરિંગ વાળી નીકળી હો ભાઈ. ગજબ યાર ગજબ ડેરિંગ વાળી નીકળી. શું કીધું તે એને? आई एम सॉरी હું થોડીક લેટ થઉં છું બટ કોંગ્રેચ્યુલેશન એ વિચારતી છે કે આ કોણ હતું. क्या याद करवानो टाइम છે पीछे देख भी रही है और वो भी हाँ उसने थैंक यू बोल दिया हाँ थैंक यू बोला दोनों ने बोला તારામાં તેવડ છે. જા તું હવે. જા તું जाओ જા જા. कपड़े तो देख એ, આના કપડા જો તું. भाई बार बार टीम लागे पकड़ाई जाए मेरे को टीम लागे પછી એને ઓળખને પેલા તમે બે જણ એક સાથે આવ્યા ને आंबड़ ચાલ પીઝા ખાઈ લે ચાલ. આને તો પીઝા જ ખાવા છે. બોલો ये सिर्फ कपड़े में डाउट है मेरा તું જાય ट्रेडिशनल તું જઈ શકીશ એવું કઈ નહીં. તારામાં હિંમત છે મને ખબર છે. અને પ્લસ છે ને મેં તેમની આંટીને બી પૂછ્યું મેં કીધું હું ફટાફટ જતી આવું ચાલુ થાય એના પહેલા તો કે हाँ हाँ मड़ी ले कंग्रेचुलेशन पर इसका ड्रेस अप हुआ है ना इसलिए उसको आप बोल दिया हाँ चलो पिज्जा खा જા 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 ગાઈસ બાય 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 બાય. ચાલ બાય. સો ફેમિલી અમે લોકો બહાર આવી ગયા છે પાછા અને હજી લોકો પેલા અંદર જ છે. પેલા ફોટો પડાવે છે. બોલો ખરેખર કહું ને તો પૂજા ત્યાં જઈને પેલા અમને કોંગ્રેચ્યુલેશન પણ કરતી આવી. બોલો અને ભાઈ અહીંયા ધબ 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 થતું હતું મને અને ગજબ લેવલનું આજનો દિવસ ગયો અમારો. ઓ ભાઈ ખરેખર અત્યારે પણ ધક ધક થાય છે પણ પેલા હજુ પણ નથી આવતા. બોલો અને ખરેખર અહીંયાનો સેટઅપ બહુ જોરદાર છે. ઓ ભાઈ અને જમવાનું પણ સરસ હતું એવું કંઈ નહીં. અમે લોકો 1500-2000 રૂપિયાનું પર પર્સન ખાઈ લીધું હશે. મજા આવી ગઈ પણ આજનો દિવસ ફેન્ટાસ્ટિક. પેલા હજુ પણ નથી આવતા. આવો જલ્દી કરો. અમે બહાર આવી ગયા કારણ કે કોઈકને શક પડી ગયો હતો અને પેલા હજુ પણ નથી આવતા. અરે યાર આને ફોન કરવો પડશે હવે. કેવું રહ્યું? અહીંયા આવી ગયો મારું હવે અહીંયા આવ્યું ને ભાઈ ત્યાં સુધી અહીંયા પેટમાં ફરતું હતું. લાસ્ટમાં એવું લાગ્યું હતું કે પેલા ભાઈને ખબર પડી ગયું એવું લાગતું હતું ને. ભાઈ મને પણ એવું લાગ્યું કે એને કોઈકને કીધું ખરા કે આ કોણ છે એવું કંઈક. હવે આવે છે મહારાણી બધા સાથે ફોટા પાડીને બધેથી ફોટા પાડીને પાડી લીધા ફોટા. આવી ગયા મજા હે હવે ખરેખર એગ્રી થઈ તું તો ગજબ. અહીંયા હતી ને અહીંયા આવી ગઈ. મજા આવી ગઈ. કેવો રહ્યો એક્સપિરિયન્સ આ વખતેનો અમારી સાથેનો કેવો રહ્યો? તમારી સાથે કરતા મજા આવી કે અમારી મજા આવી? કાલે જ મજા આવી હતી કારણ કે ત્યારે બધું મસ્ત ખાવાનું આજે ના મજા આવી ભાઈ તને? કાલે આપણે ક્યાંક જઈશું હે ને? કાલે મજા આવી કે આજે? બેન ને કાલે જ મજા આવી. હા નહીં કાલે ઇવેન્ટ ની કાલે સંગીત હતું આજે લગન છે એટલે ડીજે ની વાગે ને પણ મજા આવી ગઈ ને આજે પણ? હા ડબલ હા તો અહીંયાથી જઈએ છે ક્યાંક બીજે. ચલો હવે અમે લોકો ખરીદી કરવા માટે ઉભા રહી ગયા છે. ઓ ભાઈ અમે લોકો અત્યારે રીલ શૂટ કરવા માટે આવ્યા છે ને આ ભાઈ છે જયેશ
તો કેમ છે? બસ મજામાં. વાહ, કેમેરામેન છે, રીલ શૂટ કરે છે અમારા લોકોની. અને અત્યારે સરસ મજાના વાગ્યા છે 12 અને તો પણ અમે લોકો રીલ શૂટ કરી રહ્યા છે. હા, 2 રીલ શૂટ કરી નાખ્યા મેં. 2 રીલ શૂટ કરી નાખ્યા. વાહ બડી વાહ, 2 રીલ શૂટ કરી નાખ્યા. કોમાં જતા? ગજબ. એક ફની બી છે. લોકોમાં થયા 2 અને અત્યારે અમારા બધાના વિડીયો શૂટ થયા અને અમે લોકો ફ્રી પડ્યા. બરાબર છે, ઘણા બધા વિડીયો શૂટ કર્યા. કેટલા આમ અંદાજે? 8 મારા. આપણો એક વિડીયો રહી ગયો. કયો? હા, ભાઈ ટેન્શન ના લે, હવે કઈ નહીં. सिर्फ જો कैमरा ले ले हाथ में. જો 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 બગાસા બગાસા. कैमरा हाथ में ले ले. નહીં 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 રહેલા था. ભરત મિલાપ હો ગયા ઇધર. અત્યારે વાગવામાં કેટલા થયા જુઓ, 3 થયા છે અત્યારે વાગવામાં. અમારું ભરત મિલાપ પતી ગયો, રીલ બીલ બધા શૂટ થઈ ગયા છે. અત્યારે અંજલિને મૂકવા આવ્યા હતા એના ઘરે. સાચવીને જજો હા ભાઈ, ભૂત ભૂત નથી આવતું ને સીડી ચડે ત્યારે? નહીં આવતું ને? એ તો કોઈ છે જ નહીં દુનિયામાં. પાડી દેવી. ફાઇનલી ઘરે પહોંચ્યા. મામા તમને ઉઠાડ્યા અમે. અરે કઈ નહીં, તું તારે ટેન્શન નહીં લે ભાઈ. ટેક્સટાઇલ માર્કેટ મારો ફોન ખોવાય એટલે ખોવાઈ મીન છે ઉપર ભૂલી ગયા હતા અમે. ભૂલી ગયા પણ હવે ખબર તો નહીં જ ને. અને આજનો દિવસ આખો જલસા જ કર્યા છે અમે લોકોએ. બહુ જ મજા કરી છે અમે લોકોએ. ગજબ જમાઈ ગયું છે અને બહુ જ વધારે ખવાઈ ગયું હતું. અને બસ તો કઈ નહીં, તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ.